ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ભાગ 3 આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. ગત ભાગમાં આપણે આલ્કોહોલના ઓક્સિડેશન, આલ્કોહોલના ડિહાઇડ્રોજનેશન તથા આલ્કીનના ઓઝોનોલિસિસની પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ અંગેનો અભ્યાસ કર્યો. આ ભાગમાં આપણે ચર્ચા કરીશું આલ્કાઇનના જલીયકરણ દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. સૌપ્રથમ તો આલ્ડીહાઇડનું જલીયકરણ મતલબ કે આલ્કાઇનમાં પાણીના અણુનો ઉમેરો. આલ્કાઇન કાર્બનિક સંયોજન જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય. દાખલા તરીકે CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન, જ્યાં સમમિત આલ્કાઇન છે, કારણ કે ત્રિબંધની બંને તરફના કાર્બન પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે, માટે એને સમમિત આલ્કાઇન કહીશું. જેનું જલીયકરણ કરવામાં આવે મતલબ પાણીનો ઉમેરો કરવામાં આવે. મર્ક્યુરી સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જલીયકરણ કરતા 333 કેલ્વિન તાપમાને. અહીં H2O બે ભાગ H+ અને OH- માં વિભાજિત થશે. જે ઋણ ભાગ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે. આ તરફ બંને કાર્બન પરમાણુ પાસે એક સમાન હાઇડ્રોજનની સંખ્યા છે, માટે એ કોઈ પણ એક કાર્બન સાથે જોડાઈ જશે અને એ જ મુજબ અહીં હાઇડ્રોજન પણ જોડાઈ જશે. હવે આ તરફ CH2 બનશે, હાઇડ્રોજનનો ઉમેરો થયો, સાથે સાથે આ દ્વિબંધ છે એ ત્રિબંધ છે એ દ્વિબંધમાં પરિણમશે અને અહીંથી એક હાઇડ્રોજન અને OH સમૂહ જોડાશે. હવે CH2 ડબલ બોન્ડ CH OH ને કહીશું વિનાઇલ આલ્કોહોલ. અથવા તો ઇથિનોલ, જે અસ્થાયી છે અને અસ્થાયી હોવાને કારણે એનું ફરીથી પુનઃરચના પામશે. પુનઃરચના થશે અને પુનઃરચના થતાં અહીંથી જે દ્વિબંધ છે એ શિફ્ટ થશે અને જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ તરફના કાર્બન પાસે જોડાશે. આમ અહીં નિપજ તરીકે CH3 C ડબલ બોન્ડ OH, એટલે આ તરફ થશે CH3 CHO, જેને ઇથેનોલ અથવા એનું કોમર્શિયલ નેમ થશે એસિટાલ્ડીહાઇડ. તો આમ સમમિત આલ્કાઇનમાંથી આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. કોના દ્વારા? જલીયકરણ પ્રક્રિયા દ્વારા. હવે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં અસમમિત આલ્કાઇન હોય. દાખલા તરીકે CH3 C ટ્રિપલ બોન્ડ CH છે પ્રોપાઇન. હવે નું જલીયકરણ કરવામાં આવે HgSO4 ને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને. H+ અને OH- આમ બે ભાગમાં વિભાજિત થશે.
તો જે OH માઇનસ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાશે. તો આ તરફ અહીં સૌથી ઓછા હશે અને અહીંથી એની બાજુના કાર્બન સાથે જોડાશે અને CH3COH triple bond is converted to double bond and it is converted to CH2 અહીંથી. તો CH3C OH ડબલ બોન્ડ CH2. તો આ થશે નામ પ્રોપિનોલ. જે અસ્થાયી છે. આથી એ ફરીથી પુનર્રચના પામશે. પુનર્રચના પામતા જે દ્વિબંધ છે એ શિફ્ટ થશે અને જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કાર્બન પરમાણુ સાથે જોડાશે અને CH3CO CH3 આ એસિટોન બનાવશે અથવા તો પ્રોપેન 2 ઓન. આમ અહીં પુનર્રચના ફરીથી થશે અને કીટોન મળશે. તો આમ જ્યારે અસમમિત આલ્કીન હોય છે, આલ્કાઇન, અસમમિત આલ્કાઇન, કારણ કે ત્રિબંધની બંને તરફ કાર્બન પરમાણુની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. ના કારણે એ અસમમિત આલ્કાઇન તરીકે વર્ગીકૃત થશે. તો અસમમિત આલ્કાઇનની જ્યારે જલીયકરણ પ્રક્રિયા કરવામાં આવે તો એ દરમિયાન આપણને કીટોન પ્રાપ્ત થાય છે. તો આ ખાસ ધ્યાન પર રાખવું, જ્યારે સમમિત આલ્કાઇનનું જલીયકરણ કરવામાં આવે ત્યારે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે અને આ તરફ જોઈશું તો અસમમિત આલ્કાઇનનું જલીયકરણ કરતાં અહીં કીટોન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ ઉદાહરણ ખાસ પરિવર્તનમાં પણ અગત્યનું છે કે પ્રોપાઇનમાંથી એસિટોન બનાવો અથવા તો ઇથાઇનમાંથી ઇથેનાલ બનાવો. હવે ત્યારબાદ આપણે ચર્ચા કરીશું કે એવી પ્રક્રિયાઓ કે જેમાં માત્ર આલ્ડીહાઇડ બને એવી પ્રક્રિયાઓ, માત્ર આલ્ડીહાઇડ બને એવી પ્રક્રિયાઓની આપણે અહીં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું જેમાંથી નાઇટ્રાઇલ અને એસ્ટર, નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડ. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું અહીં નાઇટ્રાઇલમાંથી આલ્ડીહાઇડ બનતા હોય એવી પ્રક્રિયા. આ પ્રક્રિયાનું નામ છે સ્ટીફન પ્રક્રિયા, જેમાં નાઇટ્રાઇલ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય છે. RC ટ્રિપલ બોન્ડ N, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ. નાઇટ્રાઇલ ની ટીન ક્લોરાઇડ SnCl2 અને HCl સાથે પ્રક્રિયા થતા ઇમાઇનમાં રૂપાંતરિત થાય છે. ઇમાઇન, RCH ડબલ બોન્ડ NH, ઇમાઇન, એમાઇન વત્તા ઇન. અહીં NH એમાઇન સમૂહ છે
અને આ તરફ દ્વિબંધ પણ છે, તો એને આપણે ઇમાઇન તરીકે ઓળખીશું, જેનું જળ વિભાજન થતાં આલ્ડીહાઇડ RCHO માં રૂપાંતર થશે. તો અહીં 2 માર્ક માટે ખાસ પ્રક્રિયા કે સ્ટીફન પ્રક્રિયા સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. તો જેમાં તમે અહીં એની જનરલ રિએક્શન લખશો કે નાઇટ્રાઇલ ને ટીન ક્લોરાઇડ અને HCl સાથે રિડક્શન પ્રક્રિયાથી ઇમાઇન પ્રાપ્ત થાય છે અને એ ઇમાઇનનું જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ મળે છે. દાખલા તરીકે સાથે સાથે મિત્રો એક ઉદાહરણ પણ લખવું ઘણું અગત્યનું છે. CH3C ટ્રિપલ બોન્ડ N. હવે જ્યારે નાઇટ્રાઇલ શબ્દનો ઉલ્લેખ કરો છો ત્યારે કાર્બનને ગણતરીમાં લેવાનો છે. આમ અહીં 2 કાર્બન હોવાથી શું લખાશે? ઇથેન. અને સાથે સાથે પ્રત્યય લાગશે નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ, which can react with tin chloride and HCl and it is reduced to CH3CH double bond NH. નામ કોમન આપવાનું છે ઇમાઇન દરેકમાં, જેનું ફરીથી જળ વિભાજન થશે. ઇમાઇનનું જળ વિભાજન થતાં અહીંથી CH3 ડબલ બોન્ડ H એસિટાલ્ડીહાઇડ ને કહીશું નામ IUPAC નામકરણ થશે ઇથેનોલ અને કમર્શિયલ નેમ થશે એસિટાલ્ડીહાઇડ. તો સ્ટીફન પ્રક્રિયામાં આટલી બાબત ધ્યાન પર રાખવાની છે કે સ્ટીફન પ્રક્રિયામાં નાઇટ્રાઇલમાંથી આલ્ડીહાઇડ બને છે, જેમાં નાઇટ્રાઇલની SnCl2 ટીન ક્લોરાઇડ અને HCl સાથેની પ્રક્રિયાથી ઇમાઇન પ્રાપ્ત થાય છે. ઇમાઇનનું જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ મળે છે. ત્યારબાદ એક અન્ય પ્રક્રિયા જેમાં ડાયબલ H સાથેની પ્રક્રિયા. અહીં ડાયબલ Hનો મતલબ છે ડાય આઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેનું સ્ટ્રક્ચર થશે CH2 CH CH3 CH3 સોરી અહીંયાથી એક H નીકળી જશે. CH2C CH3 CH3 આટલો ભાગ થશે ડાયઆઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે H એ H+ દાતા તરીકે છે. અને બીજી એક અગત્યની બાબત કે જે ડાયબલ H છે એ NaBH4 તરીકે જ વર્તે છે, એ જ રીતે વર્તે છે. માત્ર ફેર એટલો છે કે જ્યારે ડાયબલ H જ્યારે વાપરતા હોય ત્યારે જે તાપમાન છે એ નીચું રાખવામાં આવે છે, તો એમાંથી આલ્ડીહાઇડ મેળવી શકાશે.
તો એક પ્રક્રિયા જોઈએ આપણે, ડાયબલ એચ સાથેની પ્રક્રિયા. અહીં નાઇટ્રાઇલ સાથે અને એસ્ટર આમ બંને સાથે પ્રક્રિયા કરશે. તો નાઇટ્રાઇલની ડાયબલ એચ સાથેની પ્રક્રિયા, જેમાં નીચું તાપમાન અને જળ વિભાજન પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇલ એ આલ્ડીહાઇડમાં પરિણમશે. દાખલા તરીકે અહીં ઇથેન નાઇટ્રાઇલ લઈએ છીએ, CH3C ટ્રિપલ બોન્ડ N, ઇથેન નાઇટ્રાઇલ જેની ડાયબલ એચ સાથે નીચા તાપમાને જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન કરતા અહીંથી આરના સ્થાને આપણે મિથાઇલ સમૂહ લીધેલ છે, તો અહીં સીધું એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ તરીકે મળશે. હવે એક પ્રક્રિયા જેમાં એસ્ટર RCOO R- છે, એસ્ટર જેની ડાયબલ એચ સાથેની પ્રક્રિયા નીચે તાપમાને જળ વિભાજન H2O, તો એમાંથી પણ આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. મિત્રો, આ દરેક પ્રક્રિયાઓ જેમાં માત્ર આલ્ડીહાઇડ નિપજ તરીકે મળે છે. આમ નાઇટ્રાઇલ અને એસ્ટરની ડાયબલ એચ સાથે પ્રક્રિયા કરતાં આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. જેનું એક ઉદાહરણ જોઈએ. આરના સ્થાને અહીં R- સ્થાને આપણે મિથાઇલ સમૂહ અટેચ કરીએ, તો નામ થશે ડાયમિથાઇલ એસ્ટર. અથવા એને કહીશું મિથાઇલ ઇથેનોએટ. જેને ડાયબલ એચ સાથે પ્રક્રિયા કરવામાં આવે નીચા તાપમાને અને જળ વિભાજન CH3 CHO ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ મળશે. હવે જે પ્રક્રિયાની આપણે મિત્રો ચર્ચા કરવાના છે, જેમાં એરોમેટિક આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. અહીં જેમ કે આપણી જે બીજી પ્રક્રિયાઓ છે, એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ, અહીં પણ એક નેમ રિએક્શન આવે છે કે બેન્ઝોઇલ ક્લોરાઇડ COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ
ને BaSO4 પર રહેલ પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા થઈ. હાઇડ્રોજનેશન પ્રક્રિયાથી બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. ફરીથી એકવાર, બેન્ઝોઇલ ક્લોરાઇડ ને BaSO4 પર રહેલ પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે અને આ પ્રક્રિયાને આપણે રોઝેનમુન્ડ રિએક્શન તરીકે ઓળખીશું. રોઝેનમુન્ડ પ્રક્રિયા. મિત્રો, પરીક્ષામાં 2 માર્ક માટે અગત્યની પ્રક્રિયા રોઝેનમુન્ડ પ્રક્રિયા સમજાવો તો તમારે એક રિએક્શન અને રિએક્શન સાથેના એનું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. અને પરિવર્તનમાં પણ ઉપયોગી છે કે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. આ નાની નાની બાબતો છે જે 1-1, 2-2 માર્કમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. આગળ ચર્ચા કરીએ. ત્રીજા રિએક્શનની, જેમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડ બનાવીશું. મોટાભાગે આ જે એરોમેટિક હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરીશું, જેમાં આપણને એરોમેટિક આલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. આપણે અહીં પણ જોઈ શકીએ છીએ. આગળની જે 2 પ્રક્રિયા હતી નાઇટ્રાઇલ અને એસ્ટર, જેમાં આપણને એરોમેટિક આલ્ડિહાઇડ પ્રાપ્ત નહોતો થતા. હવેની જે પ્રક્રિયાઓ છે બધી જ, એમાં એરોમેટિક આલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન, જેમાં ક્રોમાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અથવા તો એના ઉપયોગ દ્વારા ક્રોમાઇલ ક્લોરાઇડના ઉપયોગ દ્વારા CrO2 Cl2, ક્રોમાઇલ ક્લોરાઇડ K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ અને HCl સાથેની પ્રક્રિયા દ્વારા ક્રોમાઇલ ક્લોરાઇડ મળે છે. અને ત્યારબાદ ક્રોમિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા CrO3 ક્રોમિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા ક્રોમાઇલ ક્લોરાઇડના ઉપયોગ દ્વારા અને ક્રોમિક ઓક્સાઇડના ઉપયોગ દ્વારા એરોમેટિક આલ્ડિહાઇડની બનાવટ. સૌપ્રથમ એમાં ચર્ચા કરીશું CrO2 Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડના ઉપયોગ દ્વારા જે પ્રક્રિયા છે એને ઇટાર્ડ રિએક્શન, ઇટાર્ડ પ્રક્રિયા તરીકે પણ ઓળખીશું. જેમાં મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇન, મિથાઇલ બેન્ઝીન એ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. મિથાઇલ બેન્ઝીન, ટોલ્યુઇન,
CrO2 Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ, જેને કાર્બન ડાયસલ્ફાઇડમાં ઓગાળીનું ઓક્સિડેશન કરતા ક્રોમિયમ સંકીર્ણ ક્રોમિયમ કોમ્પ્લેક્સ પ્રાપ્ત થાય છે, CHOCr OH Cl2 ટ્વાઇસ છે ક્રોમિયમ કોમ્પ્લેક્સ અથવા સંકીર્ણ. જેનું જળ વિભાજન કરવામાં આવે અને જળ વિભાજન થતાં ક્રોમિયમ સંકીર્ણમાંથી બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતરિત થશે. આમ અહીં એક નવી પ્રક્રિયા ઇટાડ પ્રક્રિયા, જેમાં ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ, ઇટાડ પ્રક્રિયા ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, તો મિત્રો 2 માર્ક માટે અહીં નાના પ્રશ્ન ખૂબ જ અગત્યના છે કે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો. અલગ અલગ પ્રક્રિયાઓ છે જેમાંથી પર્ટિક્યુલર એક નેમ રિએક્શન પૂછવામાં આવે કે ઇટાડ પ્રક્રિયા, તો તમારે કમ્પલસરી અહીં ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 નો જ ઉપયોગ કરવો પડશે. ક્રોમાઇલ ક્લોરાઇડ, જેને CH2 કાર્બન ડાયસલ્ફાઇડમાં ઓગાળવામાં આવે અને એના દ્વારા ક્રોમિયમ સંકીર્ણ પ્રાપ્ત થાય છે. ક્રોમિયમ સંકીર્ણનું જળ વિભાજન કરતા બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. ત્યારબાદ એની બીજી પ્રક્રિયા જેમાં ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રોમિક ઓક્સાઇડ CrO3 ના ઉપયોગ દ્વારા એમાં પણ મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇન ને ક્રોમિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને જેને એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસ CH3CO ટ્વાઇસ O acetic anhydride 273 Kelvin to 283 Kelvin ટેમ્પરેચર. તો અહીં એક મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થશે, CHOCO CH3 ટ્વાઇસ. જે મધ્યવર્તી નિપજ છે એ છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ, બેન્ઝિલિડીન ડાયએસિટેટ ને જેનું જળ વિભાજન કરવામાં આવે ને જળ વિભાજનથી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થશે. આમ ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની બીજી એક પ્રક્રિયા જેમાં ક્રોમિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, CrO3 નો ઉપયોગ કરી ટોલ્યુઇનમાંથી બેન્ઝીન પ્રાપ્ત કરવામાં આવે છે. હવે ત્યારબાદ એક અન્ય પ્રક્રિયા જોઈશું જેમાં શાખાના ક્લોરીન સાથેની પ્રક્રિયા. અહીં ટોલ્યુઇનનો ક્લોરિનેશન ની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. ટોલ્યુઇન
નું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરતા બેન્ઝાલ ક્લોરાઇડ CHCl2 બેન્ઝાલ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. બેન્ઝાલ ક્લોરાઇડ ની જળ વિભાજન પ્રક્રિયા 373 કેલ્વિન ટેમ્પરેચર. તો બેન્ઝાલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. તો ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની ત્રીજી એક પ્રક્રિયા. અહીં ફેર માત્ર એટલો છે કે ક્રોમિયમ ઓક્સાઇડનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે તાપમાન થોડું નીચું રાખવામાં આવે છે. થોડું 273 કેલ્વિન ટેમ્પરેચર જેટલું નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. અને અહીં જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય છે, મતલબ કે રૂમ ટેમ્પરેચરે આ પ્રક્રિયા થતી હોય છે. અને જેમાં ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ ક્લોરાઇડ અને બેન્ઝાલ ક્લોરાઇડનું જળ વિભાજન કરતાં બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એક અન્ય પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, એ છે નેમ રિએક્શન ગેટરમેન કોચ પ્રક્રિયા દ્વારા, જેમાં બેન્ઝીન ગેટરમેન કોચ રિએક્શન, જેમાં બેન્ઝીનનું બેન્ઝાલ્ડિહાઇડમાં સીધું રૂપાંતર થશે. પણ 2 માર્ક માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા કે ગેટરમેન કોચ પ્રક્રિયા સમજાવો તો તમારે રિએક્શન અને રિએક્શન સાથેનું ડિસ્ક્રિપ્શન આટલું લખવું જરૂરી છે. બેન્ઝીન ને કાર્બન મોનોક્સાઇડ CO કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથેની એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અથવા CuCl ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એનહાઇડ્રસ અથવા નિર્જળ AlCl3 એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયાથી બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. ડિસ્ક્રિપ્શન લખવું ખૂબ અગત્યનું છે. ડિસ્ક્રિપ્શન અને જ્યારે પણ રિએક્શન લખો છો ત્યારે પ્રક્રિયક અને નિપજના નામ એ ખૂબ જ અગત્યના છે. આમ મિત્રો, આલ્ડિહાઇડની બનાવટ, માત્ર આલ્ડિહાઇડની બનાવટમાં 4 નેમ રિએક્શન ખૂબ અગત્યના છે. જેમાં પહેલું છે સ્ટીફન રિએક્શન, રોઝેનમુન રિએક્શન, ઇટાર્ડ રિએક્શન અને છેલ્લે ગેટરમેન કોચ રિએક્શન. આ 4 નેમ રિએક્શન આવા દરેકમાં રાઉન્ડ અબાઉટ 4 ચેપ્ટર મળીને ઓછામાં ઓછા 25 થી 30 નેમ રિએક્શન આવે છે, જેને દરેક નામ અને એની સાથે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પણ યાદ રાખવી ખૂબ જ અગત્યની છે. નેક્સ્ટ ભાગમાં કીટોનની બનાવટ અંગેની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.